નમસ્કાર બાળ મિત્રો, હું નીલમ જાદવ, દેસાઈવાડા પ્રાથમિક શાળા દાહોદ, તાલુકો જિલ્લો દાહોદ. શિક્ષણ કુંજ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના ઓનલાઈન ધીંગામસ્તી સમર કેમ્પ 2023માં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજે આપણે રાજસ્થાનના બિકાનેર શહેરમાં આવેલા પ્રખ્યાત ઐતિહાસિક સ્મારક જૂનાગઢ ફોર્ટ વિશે માહિતી મેળવીશું. જૂનાગઢ ફોર્ટ નામ સાંભળીને તમને કદાચ એવું લાગશે કે જૂનાગઢ તો આપણા ગુજરાત રાજ્યમાં આવેલું છે, પરંતુ એવું નથી. રાજસ્થાનમાં આ કિલ્લો સૌથી જૂનો છે, એટલે એના આધારે આ કિલ્લાનું નામ પડ્યું છે જૂનાગઢ ફોર્ટ. તો ચાલો આપણે જૂનાગઢ ફોર્ટને પ્રત્યક્ષ નિહાળતા જઈને તેના વિશે માહિતી મેળવીએ. જૂનાગઢ કિલ્લો એ ભારતના રાજસ્થાનના બિકાનેર શહેરમાં આવેલો કિલ્લો છે. આ કિલ્લો મૂળ રૂપે ચિંતામણી તરીકે ઓળખાતો હતો અને 20મી સદીની શરૂઆતમાં જ્યારે શાસક પરિવાર કિલ્લાની સીમાની બહાર લાલગઢ પેલેસમાં સ્થળાંતર થયો ત્યારે તેનું નામ જૂનાગઢ અથવા જૂનો કિલ્લો રાખવામાં આવ્યું હતું. તે રાજસ્થાનના કેટલાક મુખ્ય કિલ્લાઓમાંનો એક છે જે પહાડીની ટોચ પર બાંધવામાં આવ્યો નથી. કિલ્લાની આસપાસ આધુનિક બિકાનેર શહેર વિકસ્યું છે. કિલ્લાનું સંકુલ બિકાનેરના છઠ્ઠા શાસક રાજા રાયસિંહના વડાપ્રધાન કરણચંદની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યું હતું, જેમણે 1571થી 1611 એડી સુધી શાસન કર્યું હતું. દિવાલો અને સંલગ્ન ખાઈનું બાંધકામ 1589માં શરૂ થયું હતું અને 1594માં પૂર્ણ થયું હતું. શહેરના કેન્દ્રથી લગભગ 1.5 કિલોમીટર દૂર જૂના કિલ્લાના કેટલાક અવશેષો લક્ષ્મીનારાયણ મંદિર પાસે સચવાયેલા છે. ઐતિહાસિક રેકોર્ડ દર્શાવે છે કે કિલ્લાને કબજે કરવા માટે દુશ્મનો દ્વારા વારંવાર હુમલાઓ કરવા છતાં કામરાન મિર્ઝા દ્વારા એક દિવસના એકલા કબજા સિવાય તે લેવામાં આવ્યો ન હતો. કામરાન મુગલ સમ્રાટ બાબરનો બીજો પુત્ર હતો, જેણે 1534માં બિકાનેર પર હુમલો કર્યો હતો, જેના પર રાવ જૈત સિંહનું શાસન હતું. 5.28 હેક્ટરનો વિશાળ કિલ્લો મહેલો, મંદિરો અને પેવેલિયનથી જડાયેલો છે. આ ઇમારતો સંયુક્ત સંસ્કૃતિનું નિરૂપણ કરે છે, જે સ્થાપત્ય શૈલીના મિશ્રણમાં પ્રગટ થાય છે. જૂનાગઢ કિલ્લો રાજસ્થાનના થાર રણના શુષ્ક પ્રદેશમાં સ્થિત છે, જે પશ્ચિમ ભારતમાં પર્વતોની શ્રેણી અરવલ્લી શ્રેણી દ્વારા ઉત્તર પશ્ચિમ સરહદે છે. રણ વિસ્તારનો એક ભાગ બિકાનેર શહેરમાં છે, જે 3 રણ ત્રિકોણ શહેરોમાંનું એક છે. અન્ય 2 શહેરો જેસલમેર અને જોધપુર છે. બિકાનેર શહેર જ્યાં તેના કિલ્લાઓ સાથે સ્થપાયું તે સ્થળનું નામ તે સમયે જંગલ દેશ તરીકે જાણીતું હતું. જૂનાગઢના કિલ્લાની અંદર બાંધવામાં આવેલા બાંધકામો મહેલો અને મંદિરો છે, જે લાલ રેતીના પથ્થર દુલમેરા અને આરસ પહાડથી બનેલા છે. આંગણાઓ, બાલ્કનીઓ, કિયોસ્ક અને બારીઓના વર્ગીકરણ સાથે મહેલોને મનોહર તરીકે વર્ણવવામાં આવે છે. કિલ્લા, મંદિરો અને મહેલોને સંગ્રહાલય તરીકે સાચવવામાં આવ્યા છે અને રાજસ્થાનના ભૂતકાળના મહારાણાઓની ભવ્ય જીવનશૈલીની સમજ પૂરી પાડે છે. કિલ્લાને મધ્યયુગીન લશ્કરી સ્થાપત્ય અને સુંદર આંતરિક સુશોભન વચ્ચેનો વિરોધાભાસ કહેવામાં આવે છે. જૂનાગઢ ફોર્ટ મ્યુઝિયમ તરીકે ઓળખાતા કિલ્લાની અંદરનું સંગ્રહાલય 1961માં મહારાજા ડૉક્ટર કરણીસિંહજી દ્વારા મહારાજા રાયસિંહજી ટ્રસ્ટના નિયંત્રણ હેઠળ સ્થાપિત કરવામાં આવ્યું હતું. મ્યુઝિયમમાં સંસ્કૃત અને ફારસી હસ્તપ્રતો, ચિત્રો, ઝવેરાત, શાહી વસ્ત્રો, ફરમાન એટલે કે શાહી ઓર્ડર, પોર્ટ્રેટ ગેલેરી,
કોસ્ચ્યુમ, હેડગિયર અને ભગવાનની મૂર્તિઓના વસ્ત્રો, દંતવલ્કના વાસણો, ચાંદી, પાલખીઓ, હાવડા અને યુદ્ધના ડ્રમ્સ પ્રદર્શિત થાય છે. મ્યુઝિયમ શસ્ત્રાગાર પણ પ્રદર્શિત કરે છે, જેમાં મધ્યયુગીન પછીના શસ્ત્રોના વિવિધ સંગ્રહનો સમાવેશ થાય છે. આ રીતે રાજસ્થાનના બિકાનેર શહેરમાં આવેલ જૂનાગઢ કિલ્લો એ ખૂબ જ પ્રસિદ્ધ ઐતિહાસિક સ્મારક છે. નમસ્કાર.